નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ દિવસોમાં ઘણા બધા એવા શાકભાજી અને ફળો મળવાના શરૂ થશે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. આ સિઝનમાં તમે જ્યાં જોશો ત્યાં તમને આમળા જોવા ચોક્કસ મળશે. જો તમે આમળા ખાવાનું શરૂ કરી દેશો તો એનો નોંધપાત્ર સુધારો તમે જાતે જ જોઈ શકશો. મિત્રો, જો 10 દિવસ સુધી તમે રોજ ફક્ત એક કાચું આમળું ખાઓ છો તો આનાથી તમારા શરીરને લાભ મળી શકે. હવે આમળા જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેને તમે કોઈ પણ રીતે ખોરાક તરીકે ઉપયોગ કરો છો તો એ તમને ફાયદો જ આપે છે. હવે માની લો કે તમે 10 દિવસ સુધી દરરોજ આમળા ખાઓ છો તો તમારા શરીરમાં ચમત્કારિક ફાયદાઓ જોવા મળી શકે એમ છે. હવે આયુર્વેદિકની ભાષામાં આમળાને અમૃત ફળ તરીકે ઓળખાય છે. હવે આમળામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ, ફાઇબર અને ખનિજો એટલા ભરપૂર છે જે તમને બીજું કંઈ ખાવાની જરૂર જ નહીં પડે. તો દરરોજ જો આમળા ખાવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે, કારણ કે એમાં વિટામિન સી ભરપૂર હોય છે અને તે ચેપની સામે રક્ષણ આપે છે. હવે આમળામાં એન્ટીઓક્સિડન્ટો અને ફાઇબર ભરપૂર છે જે તમારા શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલ દૂર કરવામાં અને ત્વચાને ચમકદાર બનાવવા મદદ કરે છે. હવે આમળામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી તમારી ત્વચાને મુલાયમ અને સ્વસ્થ બનાવે છે, ખીલ અને કરચલીઓને પણ ઘટાડે છે. હવે આમળા જો તમે ખોરાક તરીકે ખાઓ છો તો તમારા હૃદય માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે તમારા પાચનને પણ સુધારશે અને તમારું જે ગટ હેલ્થ છે એને મજબૂત કરે છે. હવે આમળા લીવર અને કિડનીને પણ સાફ કરવામાં તમારી મદદ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો જે છે એને દૂર કરે છે. હવે આ આમળા તમારા ચયાપચયને પણ વેગ આપશે, જે તમારું વજન ઘટાડવામાં તમારી મદદ કરશે. તો દર્શક મિત્રો, જો તમે 10 દિવસ એક કાચું આમળું પણ ખાઈ લો છો તો શરીરમાં ચોક્કસપણે તમને ફાયદા જોવા મળી શકે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.